મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી। પાણીની લાઇનમાં ભંગાણ થયું એટલે ચારે તરફ પાણી જ પાણી દેખાય। ચોમાસાની ઋતુ નથી તેમ છતાંય રસ્તા પર ચારે તરફ પાણી ફરી વળ્યા છે ને તેની પાછળનું કારણ છે તંત્રની બેદરકારી। અહીં આ રોડ પર પહેલા ભૂવો પડ્યો અને પછી પાણીની લાઇનમાં ભંગાણ થયું એટલે ચારે તરફ પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે એટલે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। અહીંથી પસાર થતા રાહદારીઓ પણ હેરાન થઈ રહ્યા છે। અત્યારે જાણે ચોમાસાની ઋતુ આવી ગઈ હોય તેમ પાણીના ખાબોચિયા ચારે તરફ ફેલાયેલા જોવા મળી રહ્યા છે। પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે તેમ છતાંય પાલિકાના અધિકારીઓ હજુએ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી અને પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહી રહ્યું છે। વડોદરા શહેર સ્માર્ટ સિટી છે અને સ્માર્ટ સિટીમાં એક પોકળ દાવાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે। આજ રોજ વડોદરા શહેરના મકરપુરા એરફોર્સની આજુબાજુમાં પાણીની લાઇન લીકેજ થઈ છે। લીકેજ થવાના કારણે પાણી વેડફાઈ રહ્યું છે, પીવાનું પાણી ગટરમાં જઈ રહ્યું છે। બીજી બાજુ વિસ્તારોમાં પાણી મળતું નથી। લોકોના મોરચા વોર્ડમાં પણ જાય છે, ઝોનમાં પણ જાય છે, કોર્પોરેશનની મુખ્ય કચેરીએ પણ આવે છે। સાથે સાથે જોવા જઈએ તો આ પાણી જ્યારે લીકેજ થતું હોય ત્યારે ત્યાંના નાકાઈ કે કાઈ શું કામગીરી કરતા હોય છે। સાથે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખો પણ ત્યાંથી જતા હોય છે। તો આ પાણી વેડફાટ જ્યારે થઈ રહ્યો હોય ત્યારે શું રિપેરિંગ કરવામાં નથી આવતું? વારંવાર એકને એક જગ્યાએ કેમ લીકેજ થાય છે? ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની બેદરકારી અને જે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે જેના કારણે પાણી લીકેજ થયું છે। અનેક જગ્યાએ જ્યાં પીવાનું પાણી નથી મળતું ત્યાં જઈને જુઓ કેવી કિલ્લત છે પાણી વગર। જ્યારે આપણા પર પાણી મળી રહ્યું છે એ બી ઓછા પ્રેશરથી મળ્યું છે, પરંતુ પાછું લીકેજ થઈને ગટરમાં જઈ રહ્યું છે। તો વડોદરા શહેરના સત્તાધીશો, આ વડોદરા શહેરના લાખો કરોડોનો પગાર લઈને એસી કેબિનમાં બેસી રહેતા અધિકારીઓને અમારી વિનંતી છે કે આ પાણીનો વેડફાટ જે થઈ રહ્યો છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય અને જ્યાં પણ જો પાણી લીકેજ થતું હોય તો તાત્કાલિક બંધ કરે તેવી અમારી માંગ છે।